નમસ્કાર. ઓમ નમઃ શિવાય. જેવી રીતે આપ સૌ જાણો છો કે સોનેરી સંગતની પંગત અમે દર સપ્તાહે લઈને આવીએ છીએ અલગ અલગ વિષયો સાથે. તમે જોયું હશે કે લાસ્ટ વીકે આપણે એશિયન ફાઉન્ડેશન ચેરિટી સંસ્થા છે તેમની બધી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વિશે જાણ્યું. તેના પહેલા આપણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. તેના પહેલા આપણે શ્રી જવાહરલાલ બક્ષીની રચનાઓ આપણને સાંભળવા મળી. તો આજની આ સોનેરી સંગતની આપણે પંગત ની ઉજવણી સંવત્સરી ક્ષમાપના પવિત્ર દિનને સમર્પિત કરી રહ્યા છે. હવે એની શરૂઆત હું કરું. ક્ષમો હું સર્વ જીવોને, સર્વ જીવો ક્ષમો મને, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. જે વિચારધારા ફક્ત મનુષ્યો જ નહીં, સર્વ જીવો પ્રત્યે ફક્ત કર્મ જ નહીં પણ મન અને વચનથી પણ કોઈ અતાશણા એટલે કે કોઈ પણ ખોટું થયું હોય તે માટે ક્ષમા અપાતી હોય અને ક્ષમા માંગતી હોય અને સર્વત્ર દિવ્યતા અને શાંતિ વિસ્તરે તેવી ભાવના રાખતી હોય તેવી સમગ્ર વિશ્વમાં અન્ય કોઈ પણ વિચારધારા છે ખરી? અને સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણ જોઈતું ના સંગરવું, એવી ભાવના જો સમગ્ર વિશ્વ અપનાવે તો વિશ્વમાં કોઈ પણ સમસ્યા રહે ખરી? હિંસેન દ્વેતે ઇતિ હિન્દુ, એમ મૂળભૂત અહિંસાની ભાવના ધરાવતા હિન્દુત્વમાંથી વધુ પરિપક્વ થયેલ અહિંસાનું પાવન ઝરણું અતિ પ્રાચીન સમયથી પ્રગટેલું પરંતુ 24મા તીર્થંકર ભગવાન મહાવીરના સમયે મહાનદનું સ્વરૂપ ધારણ કરેલ આ વિચારધારામાં ફક્ત માનવ જાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન છે. પરંતુ આપણા સર્વેના દુર્ભાગ્યે આ વિચારધારા સમગ્ર વિશ્વ અપનાવી શક્યું નથી. તે કડવી વાસ્તવિકતા છે. આવી ઉદાત્ત વિચારધારાને આપણે આજની આ સોનેરી સંગતને સમર્પિત કરીએ છીએ. તો ચાલો આપણે બધા સર્વે આ પુનીત પાવન સોનેરી વિચારધારાના પ્રવાહમાં સ્નાન કરી આજની સંગતને સાચા અર્થમાં સોનેરી બનાવીએ. અને આ સોનેરી સંગતનું સંચાલન આજે અમારા કન્સલ્ટિંગ એડિટર શ્રી જોશનાબેન શાહ તે પોતે કરવાના છે. તો હું જોશનાબેનને આમંત્રિત કરીશ. જોશના આંટી, આપ આવો અને આ સોનેરી સંગતને આગળ ધપાવો. મિચ્છામી દુક્કડમ. સંભળાય છે? બિલકુલ ક્લિયર. પૂજ્ય વડીલો, વહાલા શ્રોતાજનો, આ સંવત્સરી પર્વ નિમિત્તે હું જાણતા અજાણતા મન, વચન, કર્મ કે લખાણથી આપને જો દુભાવ્યા હોય તો આપ સૌની અંતઃકરણપૂર્વક ક્ષમા યાચના કરું છું. આજનો આપણો વિષય જ ક્ષમાપના છે. જયેશભાઈ શાહ આજના મુખ્ય વક્તા છે. તેઓ જૈન ધર્મના અભ્યાસુ અને વિદ્વાન છે. છેલ્લા 24 વર્ષથી તેઓ શ્રી યુકેમાં ધર્મ જ્ઞાનની પ્રભાવના કરી રહ્યા છે. અગાઉ લેસ્ટર જૈન સમાજ યુરોપના સેન્ટરમાં અને હવે ઓસ્વાળ પોટર્સવારના ધાર્મિક ચેર તરીકે એમના જ્ઞાન અને પૂજા વિધાનનો લાભ યુકે ભરના જૈન જિજ્ઞાસુઓને આપી રહ્યા છે. યુકે આવ્યા એ પહેલા ભારતમાં નડિયાદની જૈન પાઠશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે એમણે સેવા સાદર કરેલ. તેઓ શ્રીના ઉદ્ગારો છે: પુણ્યથી મળેલો માનવ ભવ, એને ઉપકારી દેવ, ગુરુ, ધર્મ, જેનાથી જીવન સુંદર સંસ્કારી બનાવીએ અને સર્વ જીવોના કલ્યાણ મિત્ર બનીને જીવનને સુવાસિત નંદનવન બનાવીએ. તો એમનો આ સુંદર વિચાર આપણે ચાલો જીવનને નંદનવન કેવી રીતે બનાવીએ એ એમની પાસેથી એની ચાવી જાણીએ. પણ એ પહેલા હું એમના ધર્મપત્ની ઈનાબેન, તેઓ પણ
સરસ ધાર્મિક પ્રવચનો સૌને પ્રભાવિત કરવામાં, શ્રોતાજનોના દિલ જીતી લેવામાં પણ એમની પાસે એ કળા છે. વ્યવસાય ફાર્માસિસ્ટ છે, પરંતુ ભક્તિ ગીતો, ધાર્મિક ક્વિઝ, અંતાક્ષરી અને ધાર્મિક જ્ઞાનની પ્રભાવના પણ કરે છે. એટલે કે મલ્ટી ટેલેન્ટેડ છે. ધર્મના જ્ઞાન સાથે તેમનો અવાજ પણ, એમનો કંઠ પણ સુમધુર છે. તો સૌ પ્રથમ એમના કંઠેથી આપણે એક ક્ષમાપનાનું સ્તવન સાંભળીશું અને એક વાતાવરણ જમાવીશું. તો ઈનાબેન, આપનું સોનેરી સંગતમાં સ્વાગત છે અને આપના કંઠેથી અમે એક સુંદર સંવત્સરી ક્ષમાપનાનું સ્તવન સાંભળીએ. થેન્ક યુ બેન. સર્વેને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને પ્રણામ. આશા રાખું છું કે આપ સર્વે કુશળ મંગલ હશો. કહેવાય છે કે ક્ષમા શીતલ વાહિની, મિટાવે વેર અને ઝેર. ક્ષમા પરમ સુખદાયિની, ભાવે ભાંગે ભવના ફેર. ક્ષમા વિજય વરદાન છે, શસ્ત્ર ધરે જે વીર. તે અનંત ગુણની ખાણ છે, બની જાય જગપીર, બની જાય જગપીર. આજે હું જે ક્ષમાપનાનું બોધ ગીત ગાવાની છું, એના શબ્દો છે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમનો અર્થ છે મારા દોષોની હું ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. તો આવો સુંદર સ્તવન આપણે સાંભળીએ. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સૌને કહીએ મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સૌને કહેજો મિચ્છામિ દુક્કડમ. સુખી જીવન તો ધનવાન સાથે, નિર્ધન કહેજો મિચ્છામિ દુક્કડમ. સગા સંબંધીને મિત્રોની સાથે, શત્રુને કહેજો મિચ્છામિ દુક્કડમ. જાણે અજાણે કોઈ મન દુખાય, તો સૌને કહેજો મિચ્છામિ દુક્કડમ. ગુરુઓને સંતોને વંદન કરીને, શ્રદ્ધાથી કહેજો મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સૌને કહેજો મિચ્છામિ દુક્કડમ. જીવનમાં જ્યારે તુફાન આવે, પ્રભુજીને કહેજો મિચ્છામિ દુક્કડમ. વાણી પછી એનું વર્તન જરૂરી, નહીં તો નિર્થક છે મિચ્છામિ દુક્કડમ. આ તો તપસ્યા પહેલું ચરણ છે, અગ્નિ પરીક્ષા મિચ્છામિ દુક્કડમ. મોહને માયામાં જીવન ફસાયું, મુક્તિનો માર્ગ છે મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સૌને કહેજો મિચ્છામિ દુક્કડમ. જીવનમાં ડગલે ને પગલે છે કાંટા, છે ફૂલ સુંદર મિચ્છામિ દુક્કડમ. જે શબ્દ નાના મહિમા છે મોટો, મહાવીરની વાણી છે મિચ્છામિ દુક્કડમ. સમાયા જવામાં
संकोच साने कल्याणकारी मिच्छामि दुक्कडम दिव्य ध्वनिनो नाद गजावो સૌ સાથે બોલો મિચ્છામિ દુક્કડમ સૌ સાથે બોલો મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ સૌ સૌને કહેજો મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. ખૂબ સરસ ઈનાબેન, આપના સ્તવનના એક એક શબ્દોમાં અર્થ ભર્યો પડ્યો હતો અને તમારા શુદ્ધ ઉચ્ચારો અને તમારો સુમધુર કંઠ એ બંનેના મિલનથી ખૂબ સરસ એક વાતાવરણ આપણું જામ્યું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે આજના મુખ્ય વક્તા શ્રી જયેશભાઈ, જે અમારા ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌ પ્રથમ આપને અને સૌ શ્રોતાજનોને અમારા મિચ્છામિ દુક્કડમ. શ્વેતાંબર અને સ્થાનકવાસી જૈનોના પર્વધિરાજ પર્યુષણની ગઈકાલે સંવત્સરી ઉજવાઈ. પ્રતિક્રમણ કરીને સૌએ એકબીજાને સકળ સંઘને મિચ્છામિ દુક્કડમ પાઠવ્યા. આજે તપસ્વીઓના પારણા થયા. તપસ્વીઓએ તપસ્યા કરી તનને શુદ્ધ કર્યું, મનના આંતરિક શત્રુઓ પર કાબુ મેળવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું, જીવદયામાં યથાશક્તિ રકમ નોંધાવી ધનનો સદુપયોગ કર્યો. આમ તન, મન અને ધનને શુદ્ધ કરવાના પ્રયાસો થયા. તો જયેશભાઈ, આપને હું પૂછીશ કે પર્યુષણનો અર્થ શું, અને 8 દિવસના કે 10 દિવસના પર્યુષણો કહેવાય છે, 10 દિવસના ને 10 લક્ષણી. તો પર્યુષણનો અર્થ અને એનો મર્મ અમને સમજાવશો? જરૂર જોશનાબેન. સૌ જેટલા પણ પ્રેક્ષકો છે, શ્રોતાઓ છે, બધાને અંતરથી હું પ્રણામ કરું છું. આપ સૌ ક્ષેમકુશળ અને શાતામાં હશો અને આજે સોનેરી સંગતના પરિવાર સાથે અમને પણ આ સોનેરી તક મળી છે અને પર્યુષણનો મહિમા અને ક્ષમાપના વગેરેની વાતો આજે તમારી સાથે કરવાનો મોકો મળ્યો છે. પર્યુષણ એ જૈન ધર્મનો મહાન પર્વ કહેવાય છે, તહેવાર કહેવાય છે. અને પર્યુષણ, જ્યોત્સનાબેને કીધું કે શ્વેતંબર અને સ્થાનકવાસી જૈન ધર્મના તીર્થંકરો તો બધા સંપ્રદાયમાં સેમ જ છે, પણ તીર્થંકરોના માર્ગ પછી ગુરુઓએ બતાવેલી જે પરંપરા છે કે થોડી રીતભાતો છે એ અલગ છે, પણ મુખ્યત્વ ભાવ સર્વ સંપ્રદાયોમાં સેમ જ છે કે મનુષ્ય જન્મને સફળ કરી અને પરંપરાએ આપણો આત્મા પણ પરમાત્મા સ્વરૂપ બનાવીએ. તો પર્યુષણ એ 10 દિવસનું પર્વ દિગંબર જૈન સંપ્રદાય મનાવે છે અને 8 દિવસનું પર્વ શ્વેતંબર અને સ્થાનકવાસી જૈન સંપ્રદાય મનાવે છે. તો એમ કહેવાય છે કે આખા 360 દિવસ છે, એમાંથી સૌથી અગત્યના દિવસો આરાધના કરવાના દિવસો, આત્મશુદ્ધિના દિવસો જ્ઞાની ભગવંતોએ 8 દિવસના કે આ 10 દિવસના બતાવ્યા છે. અને એટલે જ્ઞાનીએ કહ્યું છે, વર્ષ દિવસમાં અષાઢ ચોમાસું, તેમાં વળી ભાદરવો માસ, 8 દિવસ અતિ ખાસ, પર્વ પર્યુષણ કરો ઉલ્લાસ, 28 ધરનો કરવો ઉપવાસ. અને આ રીતે પર્યુષણની જે મહત્વતા કવિઓએ ગાઈ છે કે 8 દિવસ અતિ ઇમ્પોર્ટન્ટ છે. 360ના બાકીના જેટલા દિવસો છે, 8 દિવસ સિવાયના કે 10 દિવસ સિવાયના, તેમાં આપણે વધારે મહત્વ આપણે આપણા જાતનું આપીએ છીએ, આપણા વ્યવહારનું આપીએ છીએ અને કદાચ સંજોગવશાત થોડે ઘણે અંશે ધર્મ ધ્યાન કરતા હશો, પણ ક્યારેક રાગથી, મોહથી સંસારના કાર્યોમાં એટલા એંગેજ થઈ જઈએ છે જેના કારણે આપણે આપણી આરાધના ચૂકી જઈએ છીએ. તો આત્મશુદ્ધિ કરવા માટે 8 દિવસના પર્યુષણનું પર્વ છે અને જેને 28 ધર કહેવામાં છે પહેલા દિવસથી. અને 8 દિવસ શું કરવાનું? તો કે 8 દિવસ ધર્મ ધ્યાન કરવાનું. જ્ઞાનીએ એમાં બતાવ્યું, ટાઈમ ટેબલ આપ્યું
કે પરમાત્માના દર્શન કરો, પૂજા કરો, ભક્તિ કરો, અને એવરીડે જે શ્રાવક એટલે કે આપણા ગ્રહસ્થનો ધર્મ શું છે તેના કર્તવ્યોનો સ્વાધ્યાય આવે. ત્યાર પછી જૈન ધર્મનો મહાન ગ્રંથ કલ્પસૂત્ર છે તેનું વાંચન ગુરુમુખે સાંભળવાનું છે. ગુરુ આપણને ન મળે તો ગુરુએ કહેલા વચનો જે ગ્રંથોમાં લખ્યા છે એ અમારા જેવા વાંચે અને સમાજમાં ભાવિકો સાંભળે છે. અને એ વચનો અમૂલ્ય છે કે જે 8 દિવસનો એ સ્વાધ્યાય છે કે પ્રવચનો છે એ આપણને એક જીવન જીવવાની શક્તિ આપે છે. અને એ ઉપરાંત પ્રતિક્રમણ આવે છે, જે એવરીડે સવાર અને સાંજનું પ્રતિક્રમણ કે આત્મા ઉપર શું શું દોષો લાગ્યા છે, શું શું ભૂલો કરી છે એનું ચેકિંગ કરવાનું, અને પ્રતિક્રમણની ક્રિયામાં બેસીને માત્ર મૌન સાથે મન વચન કાયા જોડીને આપણે બધી બહારની ક્રિયાથી મુક્ત થઈને એક સ્થાને બેસીને આપણે આખા એ દોષોને સાફ કરવા માટે પરમાત્માની વંદના, ગુરુની વંદના, અને હું કેવો છું, મારામાં કેવા દોષોનું સેવન થયું છે એ ચેકિંગ કરીને એની માફી આપવી, મિચ્છામિ દુક્કડમ કરવું. એ 8 દિવસ પર્યુષણમાં પ્રતિક્રમણ અનેક ભાવિકો કરતા હોય છે. નાના મોટા બાળકો પણ કરતા હોય છે અને વડીલો પણ કરતા હોય છે. અને ગઈકાલે સંવત્સરી મહાપર્વ ગયું, જે શ્વેતંબર અને દેરાવાસીના પર્યુષણની અંદર, જેમાં મોટું પ્રતિક્રમણ આવે કે આખા વર્ષ દરમિયાન જે કોઈ જાણતા અજાણતા ભૂલો કરી છે તેનું મિચ્છામિ દુક્કડમ, તેની માફી, લગભગ 2.5-3 કલાકનું આ પ્રતિક્રમણ આવે. અને એની અંદર હજારો ભાવિકો પૂરા વિશ્વની અંદર દરેક જૈન ધર્મના અનુયાયીઓ આ પ્રતિક્રમણ કરતા હોય છે. ગઈકાલે પ્રતિક્રમણ થયું. આજથી 10 લક્ષણ પર્વ એટલે કે દિગંબર ધર્મમાં દિગંબર જૈન કહીએ તો એમે 10 લક્ષણ પર્વ તરીકે પર્યુષણને મનાયા છે. આત્માના 10 લક્ષણો એમાં બતાવ્યા છે, આત્માના ગુણોને પ્રગટાવવા માટે. તો એ 10 દિવસ બતાવ્યા છે, જેના 10 લક્ષણ પર્વ કહેવાય છે. તો એવા 10 લક્ષણ ક્ષમા, સરળતા, નિર્લોભતા, સંયમ ભાવ પુષ્ટતા, સત્યના સિદ્ધાંતને અનુસરીએ એવા એક લક્ષણો આત્મગુણોને પ્રગટાવનારા એ 10 લક્ષણ પર્વ બતાવ્યા છે. તો આ જસ્ટ તમને ખ્યાલ આવે કે પર્યુષણની અમારી રોજની શું ક્રિયા છે. અને પર્યુષણનો શોર્ટ અર્થ એ છે કે ચારે બાજુથી આપણા મન વચન કાયા ફરી રહ્યા છે, ભમી રહ્યા છે, એને આત્મભાવમાં સ્થિર કરવા એનું નામ છે પર્યુષણ. અને મન વચન કાયાના જે પ્રદૂષણો છે એમાંથી દૂર થવું, એમાંથી પીછેહટ કરી આત્મશુદ્ધિ કરવી, તેનું નામ છે પર્યુષણ પર્વ. ખૂબ સરસ જયેશભાઈ, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો આ 8 દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે થતી હોય છે અને તપનું મહત્વ એમાં શું છે? 8 દિવસ એવરીડે દરરોજના અમે જોઈએ છે. પર્યુષણના 8 દિવસ આવે, આડે દિવસે જે ભાઈ બહેનો નથી આવતા તો પર્યુષણના 8 દિવસ તો અચૂક સંકલ્પ કરે કે અમારે દેરાસરે જવું છે, દર્શન કરવા છે, પૂજા કરવી છે, પરમાત્માની ભક્તિ કરવી છે. સવારના ક્રમમાં સવારનું પ્રતિક્રમણ પણ હોય છે, પછી પૂજા ભક્તિનો ક્રમ હોય છે, પછી પ્રવચન હોય છે. પહેલા 3 દિવસ, 8 દિવસના પર્યુષણમાં પહેલા 3 દિવસ આપણે ગૃહસ્થ છે તો ગૃહસ્થના શું કર્તવ્યો છે એમાં મહત્વના કર્તવ્યો 5 પર્યુષણના બતાવ્યા. એમાં અહિંસા એ ફર્સ્ટ કર્તવ્ય બતાવ્યું કે અહિંસા ધર્મનું પાલન કરવું. આડે દિવસે પણ કરવાનું જ છે, પણ પર્યુષણમાં વિશેષ પ્રકારે, એટલે કે નાનામાં નાના જીવને પણ તકલીફ ન પડે એ રીતે જીવન જીવવું. અને એના માટે તપશ્ચર્યા પણ બતાવી કે તપ એટલા માટે કરવાનો છે, તપ કરીએ છે તો એનાથી શરીરને થોડુંક ખાવાનું ઓછું આપીએ તો બીજી બધી ક્રિયાઓ, શોપિંગ કરવાનું હોય કે ખાવા માટેની રસોઈ બનાવવાની હોય, ચૂલા સળગાવવાના હોય, કાંઈ પણ એ બધું જે કામ છે ને એ થોડું ઓછું થઈ જાય. એટલે તપ કરીએ તો એ બધો ટાઈમ મળે આપણને. બીજા નંબરની અંદર કે આપણી ઈચ્છાઓ છે એમાં રસ, જીવના ટેસ્ટ છે એ ખૂબ દિન પ્રતિદિન આપણે એનું જ ધ્યાન રાખીએ છીએ કે મને આ ભાવશે, આ ગમશે, આ ફાવશે, આ નહીં ફાવે, એમાં જ આપણું મન એંગેજ થયેલું છે. તો કે જીભના ટેસ્ટ ઉપર પણ સંયમ આવે એટલા માટે તપ છે.
અને સેકન્ડ નંબરમાં કે આત્મા ઉપર જે કર્મ લાગેલા છે ને એ કર્મને દૂર કરવા માટે તપ એ ઉત્તમ છે. તપ કરીએ છે ત્યારે આપણે આત્મભાવમાં રહીએ છીએ. તપ કરીએ છીએ ત્યારે ધર્મ ધ્યાનમાં રહીએ છીએ. તપ કરીએ ત્યારે ખોટા વિચારો આવતા અટકે છે. અને તપ કરીએ છીએ ત્યારે મન વચન કાયાની શુદ્ધિ થાય છે. એટલે તપસ્યાનું કારણ આ છે. એટલે ઘણા 8-8 દિવસના ઉપવાસ કરે, 5-5 દિવસના ઉપવાસ કરે, 3-3 દિવસના ઉપવાસ કરે, અને કદાચ કોઈ ઉપવાસ ન પણ કરે તો કમસે કમ જે તે ન ખાય, જ્યારે ત્યારે ન ખાય, અને જેવું તેવું ન ખાય, આવું પણ કરી શકે. અને ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવું, એનું નામ છે તપ. અને પર્યુષણની બીજી ક્રિયામાં એવરીડે મેં કીધું તેમ પ્રતિક્રમણ હોય છે, પ્રવચન સાંભળવાના હોય છે, અને આ બધો આખા દિવસનો ક્રમ હોય છે. અને રાત્રે સૂઈ જઈએ તે પહેલા પણ એક ભાવ હોય છે કે આપણી આરાધના આજની સરસ થઈ, આવતીકાલની આરાધના આનાથી વધારે થાય સારી. અને દરરોજના માટે ચેકિંગ તો ખાસ કરવાનું કે હું કેવો છું, મેં કેવા કામ કર્યા છે, મારામાં કેવા દોષો ભરેલા છે, એ પોતાનું ચેકિંગ હંમેશા કરવાનું, પર્યુષણ દરમિયાન વિશેષ કરવાનું આ બતાવ્યું છે. ખૂબ સરસ જયેશભાઈ. એટલે ટૂંકમાં આપણે જમા ઉધારનો ચોપડો મેળવવાનો છે અને ઉધારને બાદ કરીને જમાને વધારવાનો છે, બરાબર? ચોક્કસ. હવે આપણે પામર માનવીઓ છીએ. ક્રોધ, મોહ, માયા, માન, લોભ, અહંકાર આવા દુર્ગુણોથી આપણે ઘેરાયેલા છીએ. તો એને કઈ રીતે નાથવા, તમારે કેવી રીતે એના પર કાબુ મેળવવો, એ બહુ અઘરી વસ્તુ છે. બહુ સાચી વાત છે જ્યોત્સનાબેન, કે આપણે ડગલે ને પગલે સંસારમાં રહીએ છીએ એટલે ક્રોધ, માન, માયા, લોભ આ બધું ચાલતું જ હોય છે. પણ એની અંદર વિચારવાનું છે કે ખરેખર એ ક્રોધ, માન, માયા, લોભ કરવાથી મને શું મળવાનું છે. અને એમાંથી માત્ર ને માત્ર આમ જોઈએ ને તો એ આપણા કર્મ પણ વધારે છે, આપણા મનને પણ ભારે બનાવે છે બધા શત્રુઓ, અને આપણા જીવનને સારું નહીં પણ એમ કે અશાંત બનાવે છે. તો આ શત્રુઓને પહેલા તો એમ માનવાના કે પરમાત્માએ કહ્યું છે, જ્ઞાનીએ કહ્યું છે કે આ કષાયો છે, આ શત્રુ છે, એ શત્રુથી બીજાનું નથી બગડતું પણ મારું જ બગડે છે. એ પહેલું જોવાનું છે. અને એથી કરીને જ્યારે જ્યારે પણ જો ક્રોધ આવે તો તરત વિચારવાનું કે આ ક્રોધ કરવાથી સામેનું ભલે બગડે કે ન બગડે પણ એનાથી મારું બગડવાનું છે. ક્રોધ આવશે તો મારું હેલ્થ પણ બગડશે, શરીરની તંદુરસ્તીને પણ તકલીફમાં આવી જશે, મારું મન ભારે થઈ જશે, અને એનાથી મારા મનને અંદર બીજા પ્રત્યે અણગમો થશે, અને એના માટે દુશ્મનાવટ વગેરે ભાવો આવશે. તો મારે ક્રોધ કરવો નથી. અને ઇનકેસ આપણે જાણીએ છે પણ આવી પણ જાય તો તરત જ પીછેહટ કરવો. આપણે સાદી ભાષામાં કહીએ કે ક્ષમા આપી દેવી, સોરી કહી દેવો, પણ એની સાથે એટલું જ પૂરતું નથી, પણ એની સાથે માફી આપ્યા પછી પાછા એના પ્રત્યેના ભાવો છે ને એ આપણા ખરાબ ન રહેવા જોઈએ. તો આવા જે પણ શત્રુઓ છે, માન છે, અહંકાર છે, એ પણ આપણા પ્રોગ્રેસને રોકી દે છે. અને શાસ્ત્રમાં ત્યાં સુધી આવે છે કે માન છે ને એ એવું છે કે માન, જો આપણા માનવીમાં માન ન હોય ને તો આ આખું જગત છે ને એ મોક્ષ સમાન બની જાય. પણ માન ડગલે ને પગલે આવે છે. ત્યારે વિચાર કરવાનો કે આ તીર્થંકરોએ કેવું જીવન જીવીને ગયા, કે રાજપાટ વૈભવો બધું એમની પાસે હતું, કેટલું કેવળ જ્ઞાન હતું, પણ લેશ માત્ર પણ ઈગો નથી કર્યો, અહંકાર નથી કર્યો, અભિમાન નથી કર્યો. હું એ પ્રભુનો વંશ છું, તો મારે નાની નાની બાબતોમાં કંઈક નાની સિદ્ધિ મળે, કંઈક મારા વખાણ થાય તો એમાં મારે અહંકાર કરવાની જરૂર નથી. આ જે કંઈ થઈ રહ્યું છે એ પરમાત્માની, ગુરુની, વડીલોની કૃપાથી મને થઈ રહ્યું છે. બાકી તો હું પણ બધા જેવો સામાન્ય માનવી જ છું. આપણે તો હજુ પ્રભુની કક્ષાએ પહોંચવા માટે તો ઘણા ગુણો જોઈશે. એટલે માન અહંકાર એ નીચે પાડે છે, તો માન અહંકાર પણ કરવા જેવા નથી. તો આવી બધી વિચારણા મનમાં જે આવે ને તો એનાથી આપણા કષાય ભાવો છે કે ક્રોધ, માન, અહંકાર, મોહ, માયા એ ઓછું થતું જાય છે. અને જેના અંદરમાં કષાયો ઓછા થાય ને, ક્રોધ, માન, માયા, લોભ, તો એને લોકો ચાહે છે, એને લોકો બોલાવે છે, એને લોકો સારા ગણે છે. તો આપણે મનુષ્ય તરીકે આપણો ધર્મ જ એ છે કે આપણે કષાયથી મુક્ત થવું છે, દોષોથી મુક્ત થવું છે. આ ભાવ રાખવાનો છે.
ખૂબ સુંદર રીતે આપે સમજ આપી. સાચી વાત છે, જ્ઞાનીઓ કહે છે કે કડવા ફળ છે ક્રોધના. અને આપે આશા રાખું કે સાંભળનારા બધાને પણ થોડા ઘણા અંશે પણ એની અસર થાય. હવે આપના મતે ક્ષમાપનાનું મહત્વ એ અને ક્ષમાપના કોને માગવી, શા માટે માગવી અને કેવી રીતે ખમાવવું ક્ષમાપનાને, તો એ વિશે થોડો પ્રકાશ પાડશો? જરૂર જ્યોત્સનાબેન. પરમાત્મા મહાવીરના અંતરમાં એક જ ભાવના કે સર્વ જીવો પોતાના જેવા છે એ જોતા હતા. એટલે કોઈની સાથે એમને વેરઝેર નહોતા થયા. એમને જીવનમાં ઘણી તકલીફો આવી. એ તકલીફોની અંદર પ્રભુએ સમતા રાખી, શાંતિ રાખી અને કોઈને દુશ્મન ન બનાવ્યા, કોઈને શત્રુ ન બનાવ્યા, પણ સૌને મિત્ર બનાવ્યા. તો ક્ષમાપના એ પ્રભુ મહાવીરની પ્રસાદી છે. અને ભગવાન મહાવીરની સાચી પૂજા જ એ છે, કે સાચી તપશ્ચર્યા એ છે કે અંતરના ભાવથી ક્ષમાપના આપવાની છે. એટલે કે ક્ષમાપનાનો આ પર્યુષણનો પર્વનો જે ક્રીમ કહીએ ને, એ ક્ષમાપના છે. 8 દિવસની આરાધના, તપશ્ચર્યા એ બધાનો સાર ક્ષમાપના છે. અને ક્ષમા કેવી હોવી જોઈએ? તો કે છે ઘણીવાર આપણે સોરી કહી દઈએ છે, ક્ષમા આપી દઈએ છે, પણ એ છે ને દેખાદેખીની આપી દઈએ છે કે હું ક્ષમા નહીં આપું કે સોરી નહીં બોલું ને તો એને સારું નહીં લાગે. બરાબર ને? તો આ દેખાદેખીની આપણી ક્ષમાપના હોય છે. તો એ જ્ઞાની કે છે એ ક્ષમાપનાથી કંઈ જીવનમાં કંઈ એનાથી લાભ નથી થવાનો. કેટલીક ક્ષમાપના એવી છે જ્યોત્સનાબેન કે આપણે કોઈનાથી નીચા છે, એટલે કોઈ આપણા ઉપર ઉપરી છે, તો આપણે એની પાસે આપણે ગુસ્સેથી કહી શકીએ તેમ નથી, અથવા તો એની સાથે કંઈ વધારે એ કરી નથી શકીએ એમ. એટલે આપણે એને લેટ ગો કરવાનું છે. એટલે એને ક્ષમાપના આપી. અંદરમાં તો એના પ્રત્યે આપણને એમ છે કે આ માણસ તો આવો છે, આ તો આવો છે, પાછળ એની બધી વાતો આપણે એની ખોટી કરતા હોઈએ, પણ એના આગળ આપણે એમ કે ના તમે બરાબર. તો એ છે ને, એ ક્ષમાપના કેવી છે કે એની પાસે આપણું કંઈ ચાલતું નથી ને, એટલે એને ક્ષમા આપી દઈએ છે. પણ શાસ્ત્ર એમ કે છે કે ધર્મ ક્ષમા આપવી. ધર્મ ક્ષમા આપવી એટલે કે એને આપણું બગાડ્યું હોય ને તો પણ એને દોષિત ન માનવો, અને એમ માનવું કે સારું તે મારી ભૂલ બતાવી, અથવા તો સારું તને યોગ્ય લાગે તે કર્યું, પણ એમાં તારો કોઈ વાંક નથી. આ ભાવ જે બતાવે ને એ ધર્મ ક્ષમાપના છે. અને અંતરમાં તો એ રાખવાનું છે, દીન, ક્રૂર અને ગમે તેવા પાપી હોય એના જોઈને પણ આપણું હૃદય કરુણા સભર બને. બરાબર ને? બધા જીવોમાં કંઈક ને કંઈક ગુણો છે એ જોવાના છે, પણ એના દોષો ન જોવા, દોષો પોતાના જોવા અને સૌને સારા જોવા. આ ભાવ ક્ષમાપનાનો છે. અને અંતરના ભાવથી, હવે દિવસ પ્રત્યે આપણે માણસોની વાત એકલી ક્ષમાપના નથી, પણ આપણું જીવનમાં આપણે નાના મોટા જીવોની પણ હિંસાઓ થતી હોય. આવતા જતા, ઉઠતા બેસતા વનસ્પતિના જીવો હોય, પાણીના જીવો હોય, કે પવનની અંદર નાના જીવજંતુઓ હોય, એ બધા જીવોને વિચાર કરવાનો અને આપણે વિચારવાનું કે આમાંથી કોઈ પણ પ્રકારના જીવોને મારાથી હણાયા હોય, મારાથી એને તકલીફ પડી હોય, તો અંતરના ભાવથી હું બધા જીવોને ખમાવું છું. એ ભાવના એવરીડે કરવાની છે. અને સ્પેશિયલી પર્યુષણના 8 દિવસ તો અવશ્ય કરવાની છે. કારણ કે આખું જગત છે ને એકબીજાથી ચાલી રહ્યું છે. બરાબર? તો એમાં જેને પણ આપણને આપણી જરૂર પડે ને એની તકલીફ આપવી પડે છે, તો માફ કરવાનો ભાવ રાખવાનો અને તકલીફ આપવી નહીં, એ ક્ષમાપનાનો મુખ્યત્વ ભાવ છે. જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખવો, આ ક્ષમાપનાનો હાર્દ છે. થેન્ક યુ જયેશભાઈ, ખૂબ સરસ આપે સરળતાથી ભારેખમ વિષયને તમે સમજાવ્યો. હવે કહું કે આજકાલ મિચ્છામી દુક્કડમની પ્રથા એક ઔપચારિકતા બની ગઈ છે. એવું તમને નથી લાગતું? બધા એકબીજાને વોટ્સઅપમાં રેડીમેડ કાર્ડ કે ઉછીના લખાણથી સામૂહિક મિચ્છામી દુક્કડમ પાઠવી દેવાની જે અત્યારે એક પરંપરા કે રીત ઊભી થઈ છે, એટલે આ સ્ટીરિયોટાઇપ માફીની જે લેવડ દેવડની ક્રમ છે, એ વિશે આપનું શું માનવું છે? જ્યોત્સનાબેન, આજે બહુ ઈઝી થઈ ગયું છે માણસોને કે
આ રીતે મેસેજ મોકલી દેવા અને એનો વ્યવહાર કરી દેવો. પણ એ બહુ સારી વાત છે. પહેલા આપણે જ્યારે આવું બધું મીડિયા નહોતું ત્યારે એકબીજાને કાર્ડ લખતા હતા ક્ષમાપનાના અને એ રીતે મેસેજ મોકલતા હતા. એ પણ એક સારું હતું. પણ હવે શું છે કે આપણે બધા જ એના ઉપર આધારિત છે. એટલે વ્યવહાર તો કરવો પડે, પણ વ્યવહારની સાથે આપણે દિલને પૂછવાનું છે કે ખરેખર હું આ મોકલી રહ્યો છું મેસેજ, પણ એના માટે મેં રિયલી ક્ષમાપનાનો ભાવ રાખ્યો છે? એના માટે મને ખરેખર એ ઉત્તમ માણસ છે, ઉત્તમ ગુણવાન છે, એ ભાવ અંદરમાં આવે છે? કે એ આપતા પછી પણ મને એમ લાગે કે આ તો આવો છે, આ તો આવો છે, તો એ યોગ્ય નથી. એટલે ભલે મેસેજ દ્વારા મોકલીએ, પણ અંદરમાં એના પ્રત્યે આપણને રિયલમાં ક્ષમાનો ભાવ રહેવો જોઈએ. અને એના કોઈ પણ ભૂલચૂકો હોય પછી આપણે એને યાદ ન કરવી અને એના માટે કોઈ ખોટી વાતો ન કરવી. અને એકવાર ક્ષમાપના આપી દીધી છે અંતરના ભાવથી, ભલે આપણે મળ્યા નથી પણ એ રીતે મેસેજથી પણ આપી છે, પણ આપતા પહેલા પણ એનું સારું થાવો, એનું ભલું થાવો અને એના અંતરમાં સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રહે અને એમના માટે હું પણ મૈત્રી ભાવ રાખું છું, આવો એક શુભ ભાવ મનમાં લાવીને જો મેસેજ આપીએ ને તો એ મોકલનારને પણ થોડું ઘણું આપણા માટે ઘણો સદભાવ જાગે અને એના ભાવોની અંદર પણ ક્ષમાપનાનો ભાવ દેખાય. થેન્ક યુ. હવે ક્ષમા વીરસ્ય ભૂષણમ કહેવાય છે, તો આવી ઔપચારિકતામાં વીરતા ક્યાં આવી? બરાબર છે. અને આ શાસ્ત્રના શબ્દો છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. અને એ બોલી જવા માત્રથી નથી, પણ આપણા શરીર ઉપરના આભૂષણોથી આપણી શોભા નથી. તો કે આપણે સરસ વસ્ત્ર પહેરી લઈએ, દાગીના પહેરી લઈએ અને આમ સરસ બહારનું રૂપ બધું સારું બનાવી દઈએ, એટલા માત્રથી આપણી શોભા નથી. પણ પ્રત્યેક મનુષ્યની શોભા તો શું છે? સદગુણો છે. તો એ ભૂષણ જોઈ છે. અને એક સદગુણોમાં પહેલો સદગુણ છે ક્ષમાપના છે, નમ્રતા છે, સરળતા છે, એકબીજા પ્રત્યે આપણને આમ ઔચિત્ય ભાવ કહીએ ને કે એકદમ એક વિનય વિવેકનો ભાવ છે. એ પહેલું આભૂષણ છે દરેક માનવીનું. પણ આપણે બહારનામાં એટલા બધા લોભાયા છે કે અંદરના સદગુણોને આપણે યાદ નથી કરતા અને એના પ્રત્યેનો આપણને વધારે એ ગુણોમાં મારે જોડાવવું છે એવું ચૂકી જઈએ છે. તો ક્ષમા વીરસ્ય ભૂષણમ એટલે કે આંતરિક ગુણોને પ્રગટાવીએ એ જ વીર પુરુષોનું આભૂષણ છે. તો આપણે આંતરિક ગુણો છે એને પ્રગટાવવા માટે આપણે આ ધર્મ છે આપણો, એના માટે પરમાત્માનો સંદેશો છે, એના માટે આવા સરસ સ્વાધ્યાય સત્સંગો છે અને એનાથી જ આપણે આપણું જીવન ઉજળું છે. તો જેના અંદરમાં સદગુણો સારા છે ને એને લોકો ચાહે છે. તો આપણે એવું જીવન બનાવીએ અને એ જીવનમાં સૌથી પહેલો ક્ષમાપનાનો ગુણ. ક્ષમાપના એક જ આવે ને આપણા અંદરમાં તો બીજા ગુણો સહેલાઈથી આવી જાય. ક્ષમાપના એક આવી જાય તો પછી બીજા ગુણો મેળવવા માટે બહુ પ્રયત્ન ન કરવો પડે. એટલે ક્ષમાપના આવી જાય એ ભાવ સાથે આપણે જીવન જીવવું જોઈએ. થેન્ક યુ. હવે આપણામાં કહેવત છે કે વાગેલા ઘા રૂજાઈ જાય છે પણ બોલેલા ઘા રૂજાતા નથી. તો એના પર મલમપટ્ટા કેવી રીતે કરવાના, એને કેવી રીતે ભૂલી જવાના? આપણે વિસરી જવાની વાતો તો કરીએ છીએ પણ ખરેખરમાં વિસરી જઈએ છીએ ખરા? તો શું કરવું એને ભૂલવા માટે? એને ભૂલવા માટે તો એક જ છે કે આપણે વધુ ને વધુ સત્સંગ કરવો જોઈએ. બરાબર, સત્સંગ કરવો જોઈએ, સમતા રાખવી જોઈએ. સત્સંગ કરીએ તો સમતા આવે. બરાબર, અને સમતા આવે તો આપણે કાંઈ પણ થઈ રહ્યું છે એની અંદર આપણું માઇન્ડ છે બધા પ્રત્યે સંભાવમાં રહે. તો સત્સંગ અને સમતા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો આપણે જે કંઈ આપણી વાણી છે ને અસુરીની રાખવાની, વાણીને સૌને હિત થાય, પ્રીત થાય, સૌના પ્રત્યે મૈત્રી ભાવ જાગે એવી આપણી વાણી નીકળવી જોઈએ. અને વાણી એવી નીકળે કે સૌને આપણા બોલેલા વચનો ગમે એ પ્રમાણે આપણે આપણી ભાષાનો ઉપયોગ કરવો. આપણે એક વિચાર કરવો કે આપણે આટલા સૃષ્ટિના જીવો છે, એમાં આપણે મનુષ્યો છે, કેટલા બધા ભાગ્યશાળી છે, કેટલા સદનસીબ છે કે આપણને આ વાણી વચન શક્તિ મળી છે.
તો એ વચન શક્તિથી એકને તારી પણ શકાય છે, એ વચન શક્તિથી ડૂબાડી અને મારી પણ શકાય છે. તો આપણે વિચારવાનું છે કે કેવા વચન મારે બોલવા, અને સામેના વ્યક્તિએ પણ વિચારવાનું કે મારે કેવા વચન બોલવા. અને એવા વચનથી એમ કહેવાય છે કે બે પ્રકારની ગોળી હોય જ્યોત્સનાબેન. એક હોય બંદૂકની ગોળી અને બીજી હોય પેલી પીપરમીન્ટ, છોકરાઓને આપણે આપીએ છીએ એ ગોળી. હવે આ જે આપણી અસુરી ભાષા છે ને એ બંદૂકની ગોળી જેવા છે. શું? એ બીજાને તકલીફમાં મૂકી દે. જ્યારે ઓલી સ્વીટ ગોળી હોય, પીપરમીન્ટની ગોળી હોય, તો બીજાને સુખ આપનારને પણ પ્રેમ ઉપજે, ખાનારને પણ થાય કે ના, મારું મોઢામાં એકદમ મધુરો રસ મને મળ્યો. હે? તો આ આપણે વિચારવાનું કે મારે મારી વાણીને બંદૂક જેવી બનાવી છે કે ઓલી સ્વીટ ગોળી પીપરમીન્ટ જેવી બનાવી છે. તો આપણે એ વિચારવાનું. અને મેં કીધું તેમ કે આ બોલવાની શક્તિ એક મનુષ્યને જ મળી છે. તો એનો પૂરેપૂરો જો સારો ઉપયોગ કરશું ને, તો આ જીવન નહીં, બીજા કેટલા હજુ આપણે જીવન લઈશું ને, તો આવી શક્તિ પાછી આપણને મળશે. થેન્ક યુ, ખૂબ સરસ. હવે આપણા મનને શાંત કરવા અને પ્રસન્ન ચિત્ત રહેવાની કળા કઈ રીતે હસ્તગત કરવી? શાંત અને પ્રશાંત રહેવું હોય તો એક તો સંતોષનો ગુણ ધારણ કરવાનો છે. આપણે જેટલો બને એટલો સંતોષ આવશે, આપણી ઈચ્છાઓ ઓછી થશે, તો જ આપણા અંદરમાં થોડી ઘણી રીતે શાંતિનો અનુભવ થશે. જેની ઈચ્છાઓ વધારે છે એ વધારે 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 દુઃખી થાય છે. તો આપણી ઈચ્છાઓ પર સંયમ રાખવો અને વિચારવાનું કે જીવવું થોડું અને ઝંઝાળ મોટી નથી કરવી. એટલે મીન્સ કે બધી વસ્તુ છે, પરિગ્રહ છે, જેટલું છે એટલું બધું એને બહુ બહુ ભેગું નથી કરવું. બધું તો હું ભોગવી નથી શકવાનો, પણ મારે ઓછું કરતું જવું છે. તો અંદરમાં આપણે જેટલું ઓછું થાય તો શાંતિનો અનુભવ થાય. અને સાથે સત્સંગ એ પણ જરૂરી છે. તો કે છે કે સંતોષ રાખવો અને સત્સંગ કરવો. તો એનાથી સત્સંગ, આ સોનેરી સંગત, સરસ તમે બધા ટોપિક્સ લઈ અને આજે હું તો પહેલી વાર જોઈન થયો, પણ કેટલા બધા લોકો જુદી જુદી રીતે આપણું સંસ્કૃતિ શું છે, આપણો ધર્મ શું છે, આપણા આચાર શું છે, આપણા મનુષ્યોનું શું, કેવી રીતના એકબીજા સહાયક બનીને સત્કાર્યો કરી શકીએ. આવા તમે જે કાર્યો કરો છો ને, આવી રીતના અનેક સત્સંગો, સોનેરી સંગતોની અંદર આપણે જોડાતા રહેવાનો, જેથી કરીને આપણને રિયલ આ જીવનમાં થોડી ઘણે અંશે પણ શાંતિ મળે અને આ જીવન સરસ રીતે આપણું શાંતિરૂપ બની રહે અને બીજાને આપણે શાંતિ આપી શકીએ. જી, ખૂબ સરસ. હવે સર્વ જીવોના કલ્યાણ મિત્ર બનીને મૈત્રી ભાવનાના વાવેતર કઈ રીતે કરી શકાય? સર્વ જીવોના કલ્યાણ મિત્ર બનવું, એના માટે આપણે સ્વાર્થ વૃત્તિને આપણે છોડવાની છે. આપણી સ્વાર્થ વૃત્તિ નહીં જોવાની. સર્વ જીવોનું ભલું થાવો, સર્વ જીવોનું સારું થાવો. જ્યારે જ્યારે પણ આપણે કંઈ પણ કામ કરતા હોય તો મારા થકી બીજાને તકલીફ નથી પડતી ને, બીજાને હેરાનગતિ નથી થતી ને, એ વિચારવાનું. અને આપણે હંમેશા એ વિચારવાનું કે બીજા મને મદદરૂપ થાય એવો ભાવ નહીં રાખવાનો, પણ હું બીજાને કેમ મદદરૂપ થાઉં. તો આ ભાવ રાખીશું ને તો સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ પણ રહેશે. અને જે હંમેશા સત્કાર્યો બીજા માટે કરે છે ને, એને અંદરથી ફિલિંગ્સ તો મળે જ છે કે મારાથી આ સત્કાર્યો થયું, મારાથી આ સારું થયું. એના તરફથી શાબાશી મળે, એના તરફથી આશીર્વાદ મળે. તો આપણને સરસ દિવસ મળ્યો છે, સરસ ટાઈમ મળ્યો છે, શક્તિ મળી છે, અનુકૂળતા મળી છે, તો મારે મારા માટે જ જીવવું છે એવું નહીં રાખવાનું, મારે બીજા માટે કંઈક કરીને જવું છે એ ભાવ રાખવાનો છે. તો શાંતિનો અનુભવ થાય. ખૂબ સરસ. હવે છેલ્લે, મનુષ્ય માટે ધર્મ કે ધર્મ માટે મનુષ્ય? ઓહો, મનુષ્ય માટે ધર્મ કે ધર્મ માટે મનુષ્ય? મનુષ્ય માટે ધર્મ એ મને યોગ્ય લાગે છે, કારણ કે મનુષ્ય અને ધર્મ એક સિક્કાની બે બાજુ છે. બરાબર? અને કોઈ પણ આપણે એમ કહીએ કે કાયદા હોય કે લોના નિયમો હોય ને, એ પશુઓને નથી લાગતા. એ બધા નિયમો કોના માટે છે? આપણા માટે છે. પશુ, પ્રાણી, પક્ષીઓને કોઈ પ્રકારના નિયમો હોતા નથી. કોઈ પણ પ્રકારની એમને પચકાણ આપીએ કે બાધા હોય કે કાંઈ પણ હોય, એમના માટે કાંઈ નથી હોતું.
એ બધું કોના માટે છે? મનુષ્ય માટે. કારણ કે ભગવાન મહાવીરે કીધું છે કે હે માનવ, તું મહાન છે. તો મનુષ્ય જન્મ આપણને આ ભગવાને કહ્યું છે કે તું મહાન છે. કેમ મહાન છે? કારણ કે તારા અંદરમાં પણ મારા જેવા બનવાની શક્તિ છે. આપણા પ્રત્યેક જીવોની અંદર પ્રભુ મહાવીર જેવા બનવાની શક્તિ છે. તો એટલા માટે મનુષ્યએ પોતાનું ધર્મ એટલે નોટ કે હિન્દુ કે જૈન કે એની ધર્મના નામ નથી, પણ ધર્મ એ આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે. એનું નામ, વસ્તુનો સ્વભાવ, એનું નામ ધર્મ. તો એવો ધર્મ આપણામાં પ્રવેશે અને દરેક ધર્મમાં આપણે જોઈએ તો એક જ ભાવ છે, મૈત્રી રાખો, પ્રેમ રાખો, સૌ સાથે કરુણા રાખો, સૌને એકબીજાને મદદરૂપ થાવો. આ દરેક ધર્મમાં બતાવ્યું છે. તો આપણે આપણું આ કર્તવ્ય છે કે મનુષ્ય માનવ સાથે, માનવ અને ધર્મ છે. બરાબર? તો મારા મુજબ તો એમ હું કહું કે મનુષ્ય અને ધર્મ એકમેક છે અને એકમેક રહેવો જોઈએ. આપણે બહારના વાતાવરણમાં કે ખોટા વિચારોમાં આપણા જે રિયલ ધર્મ છે ને એ ભૂલી જઈએ છે કે મારું કર્તવ્ય શું છે, કે મારું જીવન શું છે, એને ભૂલી જઈએ છે. પણ એ નહીં કરવાનું કે ભગવાનોને, તીર્થંકરોને, સંતોને યાદ કરીએ, એમને બતાવેલા વચનોને યાદ કરીએ તો આપણને પણ ખ્યાલ આવે કે મારું પણ આ જ કર્તવ્ય છે અને મારો પણ આ જ માર્ગ છે. જી, ખૂબ સરસ. અને હવે છેલ્લે, પર્યુષણ બાદ સ્વામી વાત્સલ્ય થતા હોય છે, તો એનું શું કારણ? પર્યુષણ બાદ સ્વામી વાત્સલ્ય એટલે કે સંઘ હોય, કોમ્યુનિટી હોય, એ બધા ભેગા મળીને જમણવાર કરવો, એને અમે સ્વામી વાત્સલ્ય. સ્વામી એટલે કે ભગવાનને આપણે સ્વામી કહીએ છીએ, પણ આ કોમ્યુનિટીના વ્યક્તિઓ છે, ધર્મ, ધ્યાન, ભક્તિ વગેરે કરી રહ્યા છે, એ પણ સ્વામી તુલ્ય છે. એનો આત્મા પણ સ્વામી તુલ્ય છે. એટલે કે 8 દિવસ સરસ હળી મળીને બધાએ સરસ આરાધના, ભક્તિ કરી છે ને, તો એની ઉજવણી રૂપે આખો સંઘ ભેગો થાય, આખી કોમ્યુનિટી ભેગી થાય, બાળકો આવે, વડીલો આવે, બધા એકબીજાને મળે, જય જિનેન્દ્ર કરે, પ્રણામ કરે, મિચ્છામી દુક્કડમ કરે અને બેસીને સૌ સાથે મળીને આ મીઠું ભોજન કરે અને બધાને એકબીજા પ્રત્યે પ્રેમ જાગે, સારા કામ કરવાની બધાને એક ભાવનાઓ જાગે અને સમાજ સાથે, ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે સૌ કનેક્ટ રહે. એના માટે આ સ્વામી વાત્સલ્ય છે. ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ. આપે ખૂબ સરસ સમજ આપી અને સરળતાથી અને હૃદયમાં ઉતરી જાય એવી રીતે આપે રજૂઆત કરી. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણે ફરી ચિત્રભાનુને યાદ કરી કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજો હૈયામાં નહીં, સૌના હૈયામાં વહ્યા કરો, એવી ભાવના નિત્ય રહે. અને આપને હવે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. પણ આપે અમને તમારો અમૂલ્ય સમય આપવા માટે જ્યોત્સનાબેન, સરસ આજે તમે આ આયોજન કર્યું અને સૌ સાથે આ એક પર્યુષણનો મેસેજ પહોંચાડવા માટે એક મને આ તક મળી. તો જ્યોત્સનાબેન, તમારો પૂજ્ય સીબી પટેલ એ હવે અમારા ગામના, એમ કહું કે મારા મોટા ભાઈ છે, કે મારા ક્લોઝ ફ્રેન્ડ છે, એક જ ગામના છે, મને આજે ખબર પડી. અને એ જે પોળમાં રહેતા હતા એ જ પોળમાં મારો જન્મ થયો. એટલે હવે તો કાયમી અમારો આ ઓળખાણ રહેશે. અને સાથે સાથે પૂજાબેન છે ને આપણી સાથે, કે આ બધું હેન્ડલ કરી રહ્યા છે. પૂજાબેન, તમે શરૂઆતમાં બહુ સરસ રીતે મેસેજ આપ્યો અને તમે બધા જે ગુજરાત સમાચારની ટીમ જે કાર્ય કરી રહી છે, તો પૂરા અમારા યુકેના જેટલા જૈન સંસ્થાઓ છે, જૈન સંઘો છે, બધા વતી હું આપની ખૂબ ખૂબ અનુમોદના કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે તમે કેટલું બધું કે આ પરદેશમાં રહીને પણ આપણા ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છો. તો અંતરથી તમારી અનુમોદના અને પ્રભુ તમને ખૂબ ખૂબ આવી સેવા કરવાની શક્તિ આપે. થેન્ક યુ. મિચ્છામી દુક્કડમ. હવે આપણે આજના કાર્યક્રમ તરફ આગળ વધીએ. અમારા અમદાવાદની ઓફિસના રેસિડન્સ એડિટર શ્રી નૈલેશભાઈ પરમાર આપણને વતનના વાવડ, વતનની ભાષામાં ટૂંકમાં રજૂ કરશે. તો નૈલેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે જ્યોત્સનાબેન. નમસ્તે. અને સૌને મિચ્છામી દુક્કડમ. વતનના વાવડ, વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
આજના મુખ્ય સમાચાર. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરરે દુનિયાભરમાં હલચલ મચાવી છે, ત્યારે હવે વિશ્વ તકતે એક નવી રાજકીય ધરી આકાર લઈ રહી છે અને તેના કેન્દ્ર સ્થાને છે ભારત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર 30 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. 7 વર્ષ બાદ ચીનના પ્રવાસે જઈ રહેલા વડાપ્રધાન મોદી શાંઘાઈ કોઓપરેશન સમિટની સમાંતરે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે 1-to-1 મીટિંગ યોજે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ બંને દેશો ભારત પર લદાયેલા અમેરિકી ટેરિફને અન્યાયકારી ગણાવી ચૂક્યા છે. રશિયા અને ભારતની મિત્રતા તો હવે જગજાહેર બની ગઈ છે, પરંતુ ટ્રમ્પ ટેરિફના પગલે બદલાઈ રહેલા વૈશ્વિક માહોલમાં ચીનનું ભારત પ્રત્યેનું વલણ નોંધનીય છે. આ ત્રણેય નેતાઓની બેઠક પર આખી દુનિયાની નજર છે. જમ્મુમાં સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટવાની ઘટનાના પગલે સર્જાયેલા ભૂસ્ખલનમાં 41ના મોત થયા છે, જેમાં મોટાભાગના યાત્રાળુઓ છે. હજુ અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. જમ્મુમાં ભારે વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જમ્મુમાં 24 કલાકમાં 15 ઇંચ તો ઉધમપુરમાં 25 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા 50% ટેરિફનો ગઈકાલ 30 ઓગસ્ટથી 27 ઓગસ્ટથી અમલ શરૂ થઈ ગયો છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર લાદેલી 25% ટેરિફ તો અગાઉ જ લાદ્યો હતો, જ્યારે વધારાનો 25% પેનલ્ટી ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી સહિતના વેપાર કરવા બદલ લાગુ કરાયો છે. ભારત સરકારે આ ટેરિફને અયોગ્ય અને અન્યાયી જણાવતા સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા દરેક જરૂરી પગલાં લેશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મંગળવારે ટેરિફ નોટિફિકેશન જાહેર કર્યું તે વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા. તેમણે અમદાવાદમાં વિશાળ જનમેદનીને સંબોધતા વધુ એક વખત સ્પષ્ટ કર્યું હતું કે ટેરિફ મામલે ગમે તેટલું દબાણ આવશે તો પણ ભારત ઝૂકશે નહીં. આપણે આપણી તાકાત વધારશું. સ્વદેશી અને આત્મનિર્ભરતા થકી વિકાસ પંથે આગેકૂચ કરશું. એક અહેવાલ અનુસાર વડાપ્રધાન પ્રેસિડેન્ટ ટ્રમ્પે વીતેલા દિવસોમાં 4 વખત ફોન કરીને વડાપ્રધાન મોદી સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરવાનું ટાળ્યું હતું. ટ્રમ્પે વિશ્વના 100 દેશોને ટેરિફના જોરે ઝુકાવ્યા છે, પણ 5 દેશો એવા છે જેમણે ટેરિફના દબાણ સામે ઝૂકવાનું ટાળ્યું છે, અને એમાંનો એક દેશ છે ભારત. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ નીરજભાઈ. જસ્ટ એક મિનિટ લઉં કે આજે આપણા બધા શ્રોતાઓમાં ઘણા બધા જાણીતા ચહેરા છે. એમાં ભારતીબેન વોરાને તો બધા ઓળખે જ છે, પણ ડોક્ટર વિનોદભાઈ કપાસી એ પણ એક જૈન વિદ્વાન છે અને એમની પણ હાજરી છે. તો વિનોદભાઈ 2 મિનિટ આપ અમને આપનો પણ લાભ આપો તો ખૂબ આનંદ થશે. વિનોદભાઈ છે? વિનોદભાઈ કપાસી? હા, સૌને મારા પ્રણામ, વંદન અને જય જિનેન્દ્ર. સૌથી પ્રથમ તો સીબી, આપ, પૂજાબેન અને સર્વ દર્શક મિત્રોને મિચ્છામિ દુક્કડમ. આજે જયેશભાઈએ બહુ સુંદર મુદ્દાઓ ની છણાવટ કરી અને જ્યોત્સનાબેન આપે જે રીતે પ્રશ્નો રજૂ કર્યા એ બતાવે છે કે પર્યુષણ અને પર્યુષણ શા માટે, એનું ભાવના શું છે, એ બધાને આવરી લેતા પ્રશ્નો જે રીતે તમે પૂછ્યા એ માટે આપને પણ ધન્યવાદ ઘટે છે. પર્યુષણ વિશે તો જયેશભાઈ બહુ સરસ વાત કરી. એક બે જે વાત આપે પ્રશ્નો પૂછ્યા હતા એમાં હું કંઈક થોડી યત્કિંચિત પૂર્તિ કરું એવી મારી ભાવના છે. જે માન, માયા, લોભ અને ક્રોધની વાત હતી એ તો ખૂબ જ અગત્યની હતી. અને જયેશભાઈએ જેમ કહ્યું કે ક્રોધ એવી વસ્તુ છે
કે સામાન્ય નુકસાન કરે એ પહેલા આપણને નુકસાન કરે છે. કારણ કે એક માણસ ગુસ્સે થઈ જાય એટલે એનું બ્લડ પ્રેશર વધી જાય, એના પેટમાં જે કેમિકલ્સ છે એમાં એવા પરિવર્તન આવે છે કે ખાવાનું પણ જલ્દી પચે નહીં, માથું દુખે એનું, અને રાત્રે બરાબર ઊંઘ ના આવે, કારણ કે પાછા ફેરવા કરે, કારણ કે એને ગુસ્સામાં મન હોય, આમ કરું કે તેમ કરું. એટલે ભગવાન મહાવીર સ્વામીએ જે વાત કરી એ સર્વના ઉદ્ધારની તો વાત છે જ, પણ સાથોસાથ આપણો ઉદ્ધાર પણ એમાં સમાયેલો છે. આપણા આત્માની ઉન્નતિ પણ એમાં સમાયેલી છે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ વિશે કેવી વાતો છે. એક તમે જુઓ, હિન્દુ ધર્મમાં, જૈન ધર્મમાં કબીરજી બહુ સારી વાત કહી ગયા છે. ગોધન, ગજધન, વાજી ધન और रतन धन खान, जब आए संतोष धन, सब धन धूल समान. સંતોષનું ધન આવે, બાકી ગોધન હોય, ગજધન હોય, વાજી ધન એટલે ઘોડાઓનું આપણી પાસે ધન હોય, કારણ કે જૂના જમાનામાં એ ધન કહેવાતું હતું. અને રતન ધન ખાન, રત્નો, સોનું, રૂપું, ઝવેરાત હોય. પણ જો સંતોષનું ધન ના હોય તો બધું નકામું છે. આ આપણને બહુ સુંદર રીતે આપણા ધર્મો સમજાવે છે. અને ક્ષમાપણાની ભાવના વિશે જે કહ્યું, આપે જ્યોત્સાબેન કહ્યું હતું ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. આમાં ઇતિહાસમાં કેટલાક બહુ સુંદર દાખલાઓ, આપણે ભારતીય સંસ્કૃતિમાં કેટલા સુંદર આવા ઉદાહરણો જોવા મળે છે કે જે બળવાન છે એ નિર્બળને માફ કરી શકે છે. નહીં તો બળવાન તો એમ જ કે હું તારું અસ્તિત્વ મિટાવી દઈશ, પણ એની જગ્યાએ બળવાન પણ કહે છે કે ના, હું નિર્દોષને પણ માફ કરીશ. તો એના માટે જ આ છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીરનું ભૂષણ છે એ ક્ષમા. એટલે આ બહુ સુંદર વાત છે. અને જે આપણે બીજી વાત કરી ને અનેક, એમાં મને એક બહુ સુંદર વાત યાદ આવે છે છેલ્લે. મારા ફાધરનો એક મોટો હતો, સીબી સાહેબ, એક સિદ્ધાંત હતો, કમ ખાના ઓર ગમ ખાના. જૈન ધર્મમાં પણ આ બહુ સુંદર રીતે લાગુ પડે છે, અને આપણે હિન્દુ ધર્મ અને આપણી સંસ્કૃતિમાં બહુ સરસ છે. ઓછું ખાવું જોઈએ. જૈન ધર્મમાં એને ઉણોદરી તપ કહે છે. બધા તપમાં જેમ ઉપવાસ છે ને, બીજા નંબરે ઉણોદરી છે. ઉણોદરી પણ અઘરું છે. ઉપવાસ કર્યો તો આપણે કરી લીધો, પણ ઉણોદરી એટલે રોજ ઓછું ખાવું એ થોડું વધારે અઘરું થાય છે. તો કમ ખાના ઓર ગમ ખાના. હવે ગમ ખાના બહુ અગત્યનું છે. આપણે સ્વાભાવિક રીતે શું કરતા હોય છે, બહુ જલ્દી રિએક્ટ કરીએ છીએ. કોઈ આપણને માનો કે ઈમેલ મોકલો, વોટ્સએપમાં મેસેજ મોકલો, કે કોઈ કહ્યું, આપણને ગમ્યું નહીં, આપણને કંઈ એવું લાગ્યું કે મારા વિશે આમ કહ્યું, સ્વાભાવિક રીતે ઘણા મનુષ્યો મેં જોયું છે કે તરત જ રિએક્ટ કરે, તરત જ જવાબ લખી નાખે વોટ્સએપમાં કે ઈમેલમાં. અને એમાં ઉતાવળમાં જવાબ લખી જાય એટલે એવા શબ્દો વપરાય કે વાત બગડે અને દુશ્મનાવટ ઊભી થાય. તો હું કાયમ કહેતો હોઉં છું કે તમને કોઈ પણ આવો સંદેશ મળે, કશું થાય, તો તાત્કાલિક રિએક્ટ કરશો નહીં. અને ઇન કેસ તમે જવાબ લખો તો એ જવાબને રાખી મૂકો. જેમ આપણે એક વસ્તુ ફ્રીજમાં રાખી મૂકીએ ને બીજે દિવસે કાઢીએ છીએ ને, એમ એ જવાબને બીજે દિવસે બહાર કાઢો અને ફરીથી વાંચી જુઓ. તો મને ખાતરી છે કે તમે કેટલા શબ્દો બદલશો, તમે કદાચ વાક્ય બદલશો, જે વાત કરવાની છે એનો ટોન બદલશો, અને નુકસાન થતું અટકી જશે. હા, આપણને ધર્મ શીખવાડે છે. અને એ છેલ્લે આજે ક્ષમતા ભાવની વાત કરી ને,
એ છે જે જૈનો ખબર છે સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, એ એના માટે કરે છે. એનાથી સમતા ભાવ આવે છે. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીના પ્રશ્નમાં કીધું હતું, જયારે ગૌતમ સ્વામીએ પૂછ્યું કે સામાયિકથી શેનો લાભ થાય, ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે સામાયિકથી સમતા ભાવની પ્રાપ્તિ થાય છે. સામાયિક એટલે સ્થિરપણે 48 મિનિટ જેટલા સમય દરમિયાન શુદ્ધ ભાવમાં રહેવું, શુદ્ધ વિચારો કરવા અને શુદ્ધ રીતે કંઈક વાંચન, મનન, પઠન કરવું, આનું નામ સામાયિક. આજે પણ આપણે આપ સૌની હાજરીમાં, ઉપસ્થિતિમાં સામાયિક કર્યું, એનો જે લાભ થયો છે એનો મને પણ લાભ થયો છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આનંદ થયો. મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ વિનોદભાઈ. મિચ્છામી દુક્કડમ. હવે 2 મિનિટ અમારા ડોક્ટર શશીબેન મહેતા પણ નિષ્ઠરથી જોડાયા છે અને શશીબેન પણ જ્ઞાની છે. શશીબેન, 1 મિનિટ તમે પણ કંઈક લાભ આપો. તમારું અનમ્યુટ કરો. જય જિનેન્દ્ર. ખરા જિનેન્દ્ર. અંતઃકરણથી બધાને ખમાવું છું. મારે આપણા પૂજ્ય, મારા માટે તો ગુરુ સમાન છે. બંને જણા આપણા જયેશભાઈ, પૂજ્ય જયેશભાઈ તેમજ ડોક્ટર વિનોદ કપાસી. એટલે મારી લાયકાત નથી એમની સામે કઈ બોલવાની, પણ એટલું જરૂર કહીશ કે જૈન ધર્મ પામ્યા પછી જે જીવનમાં ચેન્જીસ આવ્યા છે કે દર પર્યુષણમાં 8 દિવસમાં તમારું હૃદય એટલું હલકું થઈ જાય, કેમ કે ઓનલી તમે માફી માંગો છો. ઇટ્સ સચ અ સિમ્પલ થિંગ કે આપણે કોઈને માફ કરીએ એમાં કેટલું બધું આપણને ફાયદો થાય છે. જેમ ગુસ્સા ન કરવાથી આપણને પોતાને ગુસ્સા કરવાથી આપણને જ નુકસાન થાય છે, એમ કોઈને તમે માફ કરો ને તો તે દિવસે તમને ઊંઘ પણ સારી આવશે, તમને જમવાનું ભોજન એને જ બહુ મીઠું લાગશે અને તમારો દિવસ પણ એકદમ ઉલ્લસિત મનથી જશે. એટલે કોઈને માફ કરવું એ એક બહુ મોટો ગુણ પણ છે અને આપણા માટે એક ફાયદાકારક વસ્તુ છે. તો બધાને એમ જ કહીશ, નાની નાની વસ્તુમાં ખોટું મનમાં કઈ આપણે રાખીએ નહીં અને જેટલું બને એટલું આપણે બધાને માફ કરતા જાય. એન્ડ ધેટ્સ ધ બેસ્ટ થિંગ ટુ ડુ ધેટ ઇઝ આપણે સવારે ઉઠીને કે રાત્રે સૂતા પહેલા યાદ કરીએ કે કોને કોને આપણા ઉપર ઉપકાર કર્યા છે. સૌથી પહેલા તો ભગવાનના ઉપકાર છે જ, આપણા તીર્થંકર બધા જે છે, અને બીજા ગુરુ મહારાજના. પણ આપણે દેવ ધર્મ અને ગુરુ આ 3 વસ્તુ છે જૈન સમાજ, જૈન શાસનમાં, જે આપણે એના ઉપકારી છે. તેમજ ઘરના લોકોને પણ આપણે માફી આપીએ કે એમને થેન્ક્સ કહીએ કે આપણા આખા દિવસમાં આપણા માટે કેવા ઉપકાર કર્યા છે. નાની નાની વસ્તુ, સજીવ હોય કે નિર્જીવ હોય, યાદ કરીએ અને એક જર્નલ ટાઈપમાં આપણે રાતના એનો તો તમને ડેફિનેટલી જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય એને ઊંઘ આવી જશે અને ઊંઘની ગોળી લેવી નહીં પડે અને બ્લડ પ્રેશર ને બધું ઓછું થઈ જશે. So even being a doctor, I can say these are the very simple ways to keep yourself healthy, mentally, physically and spiritually. Thank you, Josnaben. You have wonderful conducted. હું તમારો આ ગ્રુપમાં પહેલેથી જોઈન થયેલી છું અને ભારતીબેન, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. ભારતીબેન મારા ભાભી છે, તો આઈ એમ સો પ્રાઉડ ઓફ હર. અને તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો. કેટલા જુદા જુદા વિષયો ઉપર, માય ગોડ, આઈ ડોન્ટ નો ક્યાંથી ગોતી આવો છો બધાને, અને બહુ સરસ બધું તમે પીરસતા હોવ છો. તો થેન્ક યુ સો મચ. બસ આવી જ કરતા રહેજો કામ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. બધાને પ્રણામ અને મિચ્છામી દુક્કડમ. હવે સમાપન અમારા તંત્રી અને અમારા લીડર અને વિઝનરી શ્રી સીબી પટેલ આભાર વિધિ કરશે. સીબી. જૈન તથા જૈનેતર સૌને જય જિનેન્દ્ર અને મિચ્છામી દુક્કડમ. સામાન્યપણે હું આદરણીય જ્યોત્સનાબેનને અટકાવતો નથી. એટલા બધા સક્ષમ છે જયેશભાઈ, પણ મારે સરપ્રાઈઝ રાખવું છે.
મને આ કાર્યક્રમના જે મુખ્ય પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, શ્રીજીતભાઈ રાજન, જો આપ આપણા દર્શન આપો તો તમને પણ મારે થેન્ક યુ કહેવું. શ્રીજીત ક્યાં છો ભાઈ? સ્ક્રીન ઉપર આવી જા ભાઈ. શ્રીજીત રાજન એ ગુજરાત સમાચાર એશન વોઇસના ઓપરેશન મેનેજર છે. લગભગ બધું જ કામ એ જ સંભાળી લે છે અને અમદાવાદ રહ્યા જે કામ કરે છે જયેશભાઈ, ખરેખર જસ્તા અધિકારી એ છે, અમારા પૂજાબેન છે, જ્યોષ્નાબેન છે, બીજા બધા સાથીઓ છે. અને થેન્ક યુ. આપણે એક વાત આગળ કરીએ, તમે જયેશભાઈ અને હીરાબેન જે પાછળ જે ભવ્ય દેરાસર છે, વર્ષો પહેલા, લગભગ 55 વર્ષ પહેલા કિશોરભાઈ શાહ એ અત્યારે ચંદાલાના ભાણે જમાઈ અને એના મિત્ર તો આખી એ જૈનેતર હતા. એટલી સરસ જગ્યા છે સાહેબ. તમે જે પ્રમાણે તમે હીરાબેન બેઠા છો ને, અમે બી પાલીતાણા એ સેતુ જે પહોંચી ગયા છે. બે કે ત્રણ વાત કરું. આજે મારું કામ પહેલા તો વોટ ઓફ થેન્ક્સ કરવાનું છે. વોટ ઓફ થેન્ક્સમાં પૂજાબેનનો આભાર માનું, જ્યોષ્નાબેનનો માનું, જયેશભાઈ હીરાબેનનો માનું, આપણા શશીબેન મહેતાનો માનું. હું જરા ઉલ્લેખ કરું, આપણા હમણાં ડોક્ટર કપાસી આવ્યા અને સુધાબેન, હું તમને આદર્શ જૈન દંપતી કરું છું. એ વિદ્વાન પણ છે. 2 વીક પહેલા એમની પુત્રીઓએ પરિવારે સુંદર કાર્યક્રમ રાખ્યો હતો. અમે હાજર રહ્યા હતા, પણ જ્યોષ્નાબેને સુંદર અહેવાલ છાપામાં. વિનોદભાઈ આવ્યા, આપનો આભાર માનું છું. ડોક્ટર મહેતા ડેસ્તરથી આવ્યા, ધ્રુવભાઈ સાહેબ નથી આવ્યા તો પણ આપણે માની લઈએ છીએ. પણ આજના કાર્યક્રમમાં બહુજન હિતાય, બહુજન સુખાય ઘણી વાતો કરી છે સાહેબ. નડિયાદ સાક્ષર ભૂમિ છે અને જયેશભાઈ તમને લગાડી બટરથી મારતો, તમે અને તમારા પત્નીએ સ્વસ્થતા ઉપર જે પણ રજૂઆત કર્યું છે, મને લાગે છે કે આજનો કાર્યક્રમ બહુ જ ઉપયોગી છે, સમયસર છે. એક તમે વાતો કરી સંતોષની, પણ સંતોષનું જરા કે ભેદ એમ પણ સંતોષ હોવો જોઈએ, પણ પ્રમાદ ના હોવો જોઈએ. જન્મ્યા છે તો કઈ જીવી જાઓ, સારા કામ કરી જાઓ, એ અર્થમાં સંતોષની જરા વ્યાખ્યા સમજવાની જરૂર છે. પણ સમાપનની વાત કરી, જોસ્તા મને સરસ પ્રશ્ન પૂછ્યા, બધી મારે તપાસ કરવાની ના હોય, પણ જૈન ધર્મની એક આગવી, જૈન ધર્મ આજકાલનો નથી. અતિ પ્રાચીન ધર્મમાં જૈન ધર્મ આવે, એમાં અહિંસા છે, પ્રેમ છે, શાંતિ છે, જ્ઞાન છે, ધન પ્રાપ્તિ છે અને સખાવત પણ છે. મારી દ્રષ્ટિએ ત્યારે વાત કરી કે ઈલાબેન ફાર્માસિસ્ટ છે સાહેબ. જીવનમાં ફાર્મસી દવા બી આપે અને જયેશભાઈ શાહ જેવા મનની ગોળી બી આપે. અને એ મનની ગોળી બહુ અગત્યની છે. એક બીજી પણ વાત કરી લઉં. જ્યારે વાત કરી ત્યારે આપણે સમાચારમાં, પછી હું સરપ્રાઈઝ આપવા માંગુ છું. સરપ્રાઈઝમાં હવે એવું જોસ્તાબેને નામ પાડ્યું છે, પણ મારે બુકમાં માયાબેન દીપક 40 વર્ષ પહેલા ગુજરાત સમાચારમાં મળવા આવ્યા હતા એક ગીતકાર તરીકે. આજે મારી દીકરી બન્યા છે, મારા બેન છે, અને આજે મેં એમને ખાસ વિનંતી કરી છે કે તમે 5 વખત બોલ્યા જયેશભાઈ, મૈત્રી ભાવ, મૈત્રી ભાવ, મૈત્રી ભાવ. તો ગુજરાતી ભાષાનું અમર ગીત છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. એ મેં માયાબેનને રિક્વેસ્ટ કરી છે, એ આપણને ગીત સંભળાવશે. પણ માયાબેન આવે એ પહેલા એક બીજી પણ વાત કરું. મારું ફેમિલી 150 વર્ષથી જૈન પ્રભાવમાં છે. બાદરામાં શ્રીમદ રાજચંદ્ર અવારનવાર આવતા હતા અને મારા દાદાના પિતા મુકામ કરતા હતા. અને જૈન ધર્મ ફક્ત વાણિક નથી, ચરોતરના અનેક ગામમાં પટેલો જૈન છે. ચરોતર આણંદ જિલ્લામાં જ 12 જગ્યાએ આપણે પેલા આશ્રમ છે. આપણે કયા આશ્રમ કહેવાય? શ્રીમદ રાજચંદ્રજી આશ્રમ. આશ્રમ, એમાં ઉછર્યો છું. એટલે એ અર્થમાં જૈન પ્રભાવમાં મારે વધારે કહેતા પહેલા કહેવું છે, પણ સમયનો અંદાજ એક સમાચાર આપી દઉં. ગુજરાત સરકારના એક પ્રાણવાન પ્રધાન હર્ષ સંઘવી
એ પણ જૈન છે સુરતના. એ આજે લંડનમાં આવ્યા છે. ઓહો. અહીંયા તે આવ્યા છે ગુજરાત સરકાર, ભારત સરકારના ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય એની રજૂઆત કરવા આવ્યા છે. અમે પણ વિનંતી કરી છે કે અમારે પણ મેળાવડો કરવો છે, પણ આ અર્થમાં એક બીજો પણ 2003માં ડોક્ટર સિંઘવીએ અમે સર્વે કરી હતી. ભારતના 203 દેશોમાં અલગ અલગ એમ્બેસી હોય. એ વખતે 73 જગ્યાએ એમ્બેસેડર કે હાઈ કમિશનર કે નાયબ એમ્બેસેડર એ જૈન હતા. પોલીસ IPS હોય, જૈન ક્યાં નથી. એ અર્થમાં જૈન ધર્મમાં જે સિદ્ધિ છે, શક્તિ છે, એનું આપણે વાતો કરી. તો મારે એક બીજી પણ વાત કરવી હતી કે આપણે આજે તો વાત કરી, આવતા વીકે પણ આવા કાર્યક્રમ દર વીકે આવે છે. મને છપામાં આવ્યું છે, સીધે કહ્યું છે કે આવતા ગુરુવારે વાત કરો. આવતા ગુરુવારે આપણે ગણેશ ચતુર્થી ઉજવશું, બીજા ઉત્સવ પણ ઉજવશું, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે, અને એક અર્થમાં લંડનમાં લગભગ 1 લાખ મરાઠી ભાઈ બહેનો છે. આજે એનાઉન્સ થયું કે મહારાષ્ટ્ર સરકાર લંડનમાં મહારાષ્ટ્ર મંડળને બીજા 5 મિલિયન પાઉન્ડ આપશે એક સેન્ટર માટે. તો એના પ્રમુખ વિશાલ ખાંડકે આવતા વીકે આવશે. એ રજૂઆત કરશે કે આ સંસ્થા 93 વર્ષ થયા. ડોક્ટર કેલકર નામના ગાંધીજીના અંતેવાસી હતા અને 1932માં લંડન આવ્યા ત્યારે મહારાષ્ટ્ર મંડળ શરૂ થયું હતું. એ વિશે જાણશું આપણે. એ ઉપરાંત એ આવતા નિત્યાનંદજી, શાસ્ત્રી નિષ્ઠાનંદજી, એ પણ મારા સદભાગ્યે બ્રિટનમાં આ સનાતન ધર્મનું એક મોટું પરિબળ છે, એ પણ આવશે. અને અમારી પોતાની દીકરી મીનાબેન ત્રિવેદી, એ પણ અવારનવાર અમને લાભ આપે છે, એ પણ આવશે. આ એટલા માટે કહ્યું છે કે આવા કાર્યક્રમ, ઇન્ટરવ્યુ આ તો બધું ભગવાન કરે છે. આજનો કાર્યક્રમ પૂજાબેન, જ્યોત્સનાબેન, કોકિલાબેન બધાએ કર્યો છે. તમારા મનમાં કઈ પ્રસ્તાવો હોય, મને પત્રો આવે છે જ્યોત્સનાબેન, મહિનામાં 1 વાર અંગ્રેજીમાં કાર્યક્રમ રાખો, વ્યક્તિ વિશેષની વાત કરો. જેને આવા કોઈ વિચારો હોય, અથવા તો જ્યોત્સનાબેન કન્ડક્ટ કરે છે, કરવું હોય તો પ્લીઝ બોલીને બહાર આવો. બહુરત્ના વસુંધરા આપણા સમાજમાં બહુ શક્તિ છે. અને એ એટલા માટે કહું છું કે આ તો રામ કી ચિડિયા રામ કા ખેત કરીએ. સાહેબ, તમે આભાર માનો ને, આભાર તો કોઈનો, આભાર તો પરમાત્માનો કે આપણને જીવતા રાખ્યા છે. એ અર્થમાં મારી બધી વાત પૂરી થઈ છે. અને મારે માયાબેનને ખાસ વાત કરવી છે કે માયાબેન, આ કૃપા કરીને અને મોડું કઈ રીતે જોતા, નોર્મલી આપણે સમાચાર પૂરું કરીએ છીએ. આ માયાબેનના ભજન પછી લોકોને કહેવું હોય તો આ તો સંવત્સરી છે, ક્ષમાપાઠ. કોઈને કહેવું હોય જોસ્તાબેન તો લાભ આપજો. પણ હવે માયાબેન આવશે મૈત્રી ભાવનું, અને મારી ભાષામાં, ગુજરાતી ભાષામાં આવી ઉત્તમ કૃતિ ચિત્રભાનુજીએ રચી અને એમના સ્વરે મેં સાંભળ્યું છે. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન જયેશભાઈ, શીલાબેન, જ્યોત્સનાબેન, પિયતમાં પૂજાબેન, સિદ્ધિતભાઈ. અને હવે પડદા ઉપર માયાબેન આવશે. જય જીરેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. હાલો, સંભળાય છે મારો અવાજ? બિલકુલ ક્લિયર. બરાબર. સૌને મિચ્છામી દુક્કડમ, જય શ્રી કૃષ્ણ અને જય જીનેન્દ્ર. સરસ મજાની આ રચના ચિત્રભાનુજી મહારાજની છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના
નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, દેખી દિલમાં દર્દ વહે. કરુણા ભીની આંખોમાંથી, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્તોત્ર વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની, કરે ઉપેક્ષા એ માર્ગની, તોય સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ ત્યજીને, વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. તો જોસ્તાબેન આપણે પૂરું કરીએ. હાજી. એ પ્રકારે તમે બધાને સામેલ કર્યા અને વન્સ અગેન જયેશભાઈ અને ઈલાબેન, પૂજાબેન, એ અર્થમાં માયાબેન, નિલેશભાઈ, આપ સૌના આભારી છીએ. આ સૌંદર્ય સંગત એ આપનો કાર્યક્રમ છે. કાંતાબેન, તમને હું જાણું છું, તમે બહુ ઘણી મોટી સેવા કરી છે ગુજરાતી ભાષા શીખવાડીને. તો દોસ્તાબેન, વન્સ અગેન આજનો કાર્યક્રમ અદ્ભુત થયો છે. સૌ વન્સ અગેન આરામ કરો, સુખી થાઓ અને જે આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપી, જૈન ધર્મ આપી, સનાતન ધર્મ આપી, એની સિમ્પલ સરળ સમજ આપણને જયેશભાઈ આપી, સૌનો આભાર માનીએ. આપણા પૂર્વજો, આપણા અત્યારના અને આપણા આવનારા પણ આપણી સનાતન સંસ્કૃતિ ચિરંજીવી છે, સનાતન છે, એ આપણી જવાબદારી છે. દોસ્તાબેન, થેન્ક યુ વેરી મચ. પૂજા, સિદ્ધેશભાઈ,
સૌનો આભાર. જય જિનેન્દ્ર. પૃચ્છામી દુક્કડમ. આપ સૌનો આભાર. છેલ્લે એક વાત કહી દઉં કે આ વખતના ગુજરાત સમાચારમાં અમે સ્પેશિયલ ક્ષમાપના પૂર્તિ 6 પાનાની કરી છે. જો આપ ગુજરાત સમાચારના ગ્રાહક ના હોય તો ગ્રાહક બની જાઓ અને આવો લાભ લેતા લો એવી સૌને વિનંતી. મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ.